નમસ્કાર મિત્રો, વેલકમ ટુ હેલ્પિંગ હેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે આરટીજીએસ થી જો આપણે બિલ પેમેન્ટ કરવું હોય તો એ જે આરટીજીએસ નું જે ફોર્મેટ છે એ કઈ રીતે ડાઉનલોડ કરવું, બરાબર. તો તમારે કોઈ પણ કંપનીનું બિલ કરવું છે, જો તમે એમજીવીસીએલ ના તમે જો એમજીવીસીએલ ના કન્ઝ્યુમર છો તો તમને આરટીજીએસ નું ફોર્મ સરળતાથી મળી રહે છે. તો એ જે ફોર્મેટ છે હું તમને બતાવું કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે. તો અહીંયા યુઆરએલ માં જઈને તમારે લખવાનું છે mgvcl.com. ત્યાર પછી એન્ટર પ્રેસ કરવાનું છે. જેવું જ તમે એન્ટર પ્રેસ કરજો એટલે એની વેબસાઇટ ઓપન થશે. એમાં ઓનલાઈન સર્વિસ લિસ્ટ જે આપેલું છે એને અહીંયા નીચેથી પહેલા ક્લોઝ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે આ જે પેજ છે એને સ્ક્રોલ ડાઉન કરવાનું છે. જેવું તમે સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા આવે છે ડિક્લેરેશન ફોર ઇન્કમ ટેક્સ, ડાઉનલોડ એમજીવીસીએલ એન્ડ્રોઇડ એપ, કન્ઝ્યુમર ડેસ્ક, અને એની નીચે તમને મળી જશે આરટીજીએસ ફોર્મેટ ફોર બિલ પેમેન્ટ. એના પર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી એક ન્યૂ પેજ ઓપન થશે, ડાઉનલોડ આરટીજીએસ પેમેન્ટ ફોર્મેટ. હવે તેની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તમે રીડ કરી લેજો, બરાબર. મેં તો રીડ કરેલી છે, અત્યારે રીડ કરવા જઈશ તો વિડીયો લાંબો થશે. તો એની નીચે આવે છે આરટીજીએસ પેમેન્ટ ફોર્મેટ ડિટેલ. તો અહીંયા ડિટેલમાં તમારે કન્ઝ્યુમર નંબર નાખવાનો. તો હું મારો કન્ઝ્યુમર નંબર એડ કરું પહેલા. ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર એડ કરવાનો છે, બરાબર. તમારો જે મોબાઈલ નંબર હોય એ એડ કરી દેવાનો. અહીંયા હું ડમી અત્યારે નાખું છું, બરાબર. ત્યાર પછી આઈસીઆઈસીઆઈ હું સિલેક્ટ કરું છું. કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમારે આપવાનું છે પ્રોસીડ. પ્રોસીડ આપશો એટલે વેબસાઇટ થોડીક લોડ લેશે અને તમારું જે ફોર્મ જે છે હમણાં ઓપન થઈને બતાવે છે. હું તમને બતાવી દઉં. તો આ રીતનું એક ફોર્મ જે છે એ ઓપન થશે. તો અહીંયા ઓલરેડી થઈ ગયું છે. એમાં જેવું તમે કન્ઝ્યુમર નંબર નાખ્યો તો કન્ઝ્યુમર નંબર અહીંયા આવશે. એ બિલ સાથે ચેક કરી લેવાનો. ઓકે છે. પછી તમારું જે કન્ઝ્યુમર નું નામ હોય ઓટોમેટિક આવી જશે. તો અહીંયા જે નામ છે ઓટોમેટિક આવી ગયું અને તમારું જે એડ્રેસ છે એ પણ ઓટોમેટિક આવી જશે આવી રીતે, બરાબર. ત્યાર પછી અહીંયા ટુ ધ બ્રાન્ચ મેનેજર, એટલે જે બ્રાન્ચ હોય તમારે જે બેંકમાં જમા કરાવવા જતા હો એ અહીંયા લખી દેવાની, બરાબર, અને બેંક લખી દેવાની. ત્યાર પછી આ બધી ડિટેલ છે એ તો તમને યુઝ્યુઅલી આવડતી જ હોય, તો એ તમારે અહીંયા જોઈને ફિલઅપ કરવાની રહેશે, બરાબર. તો આની ડાયરેક્ટલી તમારે પ્રિન્ટ આપી દેવાની અહીંયાથી, બરાબર. કે આ જો ત્યાંથી તમે પ્રિન્ટ નથી આપી શકતા તો અહીંયાથી તમે આ ફોર્મ છે અને ડાઉનલોડ કરીને બીજા કોઈ પણ જે પ્રિન્ટ કાઢતો એને આપો એટલે પ્રિન્ટ કાઢી લે છે. હવે આનું આ ફોર્મેટ જો તમારે દર મહિને બિલ ભરવાનું આવતું હોય તો તમે આની બહાર ઝેરોક્સ કઢાવી નાખો તો પણ ચાલે અને એવરી ટાઈમ એમજીવીસીએલ ની વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરી શકો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ